મહીસાગરમાં નળસેજણ કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। સરોડાના સરપંચ કિરીટસિંહ પ્રભાતસિંહ ચૌહાણની ધરપકડ થઈ છે। 123 કરોડનું નળસેજણનું કૌભાંડ છે, જેમાં સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી કરી। બાનાસિનોર સરોડા ગામના સરપંચ કિરીટસિંહનું ભાજપ કનેક્શન પણ છે। ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર પણ કિરીટસિંહ ચૌહાણ રહી ચૂક્યા છે। કૌભાંડમાં અત્યાર સુધી 5 ભાજપના નેતાઓની સંડોવણી સામે આવી ગઈ છે। સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 32 આરોપીઓની ધરપકડ કરી છે। મહત્વનું છે કે કિરીટસિંહ પ્રભાતસિંહ ચૌહાણના પત્ની જ્યારે સરપંચ હતા તે દરમિયાન તેમણે ગામની પાણી સમિતિમાંથી 1,45,000નું કૌભાંડ આચર્યું હતું। સરપંચ કિરીટસિંહ ચૌહાણના દીકરાના વહુ વર્ષા ચૌહાણ પણ બાલાસિનોરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે। ત્યારે કોન્ટ્રાક્ટરો કર્મચારીઓ બાદ હવે સરપંચની સંડોવણી પણ નળસેજણ કૌભાંડમાં થતા દોડધામ મચી છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક સરપંચોની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે 22 જૂન 2025ના હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં અત્યાર સુધી વાસ્મોના કર્મચારી, કોન્ટ્રાક્ટર, તત્કાલીન કર્મચારી, સરપંચ સહિત 32 કૌભાંડીઓની ધરપકડ થઈ છે।